નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 18 નવેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે રાજ્યના વીજ વપરાશના ડેટા આધારિત પૂર્વાનુમાન અને આયોજનને મજબૂત બનાવવા માટે ઉર્જા સંવર્ધનમ નામનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે? તો જવાબ આવશે આપણા ગુજરાતના જે હાલના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી છે શ્રી ઋષિકેશભાઈ પટેલે. તો રાજ્યના ઉર્જા વિભાગે વીજ વપરાશના ડેટા આધારિત પૂર્વાનુમાન એટલે આપણે જેને ફોરકાસ્ટિંગ કહીએ છીએ અને આયોજન છે ને મજબૂત બનાવવા ઉર્જા સંવર્ધનમ આ નામનું એક વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. લોન્ચ કોણે કર્યું છે? તો ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ. આનો હેતુ શું છે? લાંબા ગાળાના વિકાસ માટે ટેકનોલોજી આધારિત ઉપક્રમોને પ્રાધાન્ય આપવું. પોર્ટલની વિશેષતા શું? તો ડેટા સંકલન, રાજ્યના તમામ જે સબસ્ટેશનો છે, સબ ડિવિઝનો છે અને ગ્રાહકો સંબંધિત માહિતી આ પોર્ટલમાં એકત્રિત કરવામાં આવશે. રિયલ ટાઈમ માહિતી, આનાથી કયા વિસ્તારમાં કેટલો વીજ વપરાશ થાય છે એની ચોક્કસ માહિતી રિયલ ટાઈમમાં મળી રહેશે. આયોજનમાં મદદ, તો સંગ્રહિત માહિતીને આધારે ભવિષ્યમાં વધુ વીજ વપરાશ થનારા વિસ્તારોનો અંદાજ લગાવશે. જે નવા સબસ્ટેશનો, લાઇનો, અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું આયોજન સરળ અને ઝડપી બની શકશે. ગ્રાહકોની સેવાની વાત કરીએ તો ગ્રાહકો માટે પણ આ સુવિધાઓમાં વધારો કરશે, જેમ કે લાઇન ટ્રીપ, શટડાઉન, આવી બધી માહિતી એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ. અને ભવિષ્યમાં શું યોજના છે? તો રાજ્ય સરકાર ભવિષ્યમાં વીજ ઉત્પાદનને પણ આ પોર્ટલ સાથે સાંકળવાની યોજના ધરાવે છે. એટલે ઉર્જાના સ્ત્રોતો, વિતરણ, મેનેજમેન્ટ એ બધું સુદૃઢ થાય અને પારદર્શક બની રહે. બરાબર છે. તમને ખબર હોવી જોઈએ કે કેન્દ્રની અંદર આપણા જે ઉર્જા મંત્રી છે, પાવર મિનિસ્ટર પ્રહલાદ પટેલ નથી, પ્રહલાદ જોશી નથી, પરંતુ હરિયાણાના પૂર્વ સીએમ મનોહરલાલ ખટ્ટર, પ્રહલાદ જોશી છે ને એમણે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રી છે, એ યાદ રાખજો. મને કહું, વીજળી છે ભારતના બંધારણના કઈ યાદીમાં આવે છે? સંઘ યાદી, રાજ્ય યાદી કે સંયુક્ત યાદી? કમેન્ટમાં લખો જવાબ આવડે તો. દર વર્ષે બાળ જાતીય શોષણ, દુર્વ્યવહાર અને હિંસા નિવારણ અને ઉપચાર માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 18મી નવેમ્બરના રોજ. તો 18 નવેમ્બરના રોજ આ દિવસની ઉજવણી બાળ જાતીય શોષણ અને હિંસા વિશે જાગૃતિ લાવવા માટે અને નિવારણને પ્રોત્સાહન આપવા માટે, જે પીડિતો છે એના ઉપચાર માટે વૈશ્વિક પગલાંને પ્રોત્સાહિત કરવા માટે પર ભાર મૂકે છે. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 7 નવેમ્બર 2022ના રોજ આ દિવસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. બાળ જાતીય શોષણ એ સગીર સાથે કોઈ પણ જાતીય પ્રવૃત્તિનો ઉલ્લેખ કરે છે જ્યાં સંમતિ આપી શકાતી નથી. વૈશ્વિક સ્તરે 18 વર્ષની ઉંમર પહેલા દર 9 છોકરીઓમાંથી 1 અને દર 20 છોકરામાંથી 1નો બાળ દુરુપયોગનો અનુભવ કરે છે.
82% તો આમાં પીડિતો સ્ત્રીઓ છે. 93% ગુનેગારો પીડિતોના જાણીતા હોય છે, જેમાંથી 34% કુટુંબના સભ્યોમાંથી આવતા હોય છે. પીડિતો માનસિક સ્વાસ્થ્ય ચિંતા એટલે કે PTSD અને વર્ણોત્તક ફેરફારો અને પુખ્ત વયે આત્મ નુકસાન અને પદાર્થના દુરુપયોગ જેવા લાંબા ગાળાના પરિણામો ભોગવે છે. આપણે તમને ખબર હોય તો પોક્સો એક્ટ છે 2012 ભારતમાં 18 વર્ષથી નીચેના બાળકો માટે બરાબર રક્ષણ પૂરું પાડે છે. તમને ખબર છે રિસન્ટલી આપણે બાળ દિન ઉજવ્યો ભારતમાં. તમને ખબર હોય તો વીર બાળ દિવસ 15 નવેમ્બર, પછી વીર બાળ દિવસ 26 ડિસેમ્બર, બાળ વાર્તા દિવસ 15 નવેમ્બર, યુનિવર્સલ ચિલ્ડ્રન્સ ડે 20 નવેમ્બર. તમારે બાળ દિવસ કહેવાનું છે ભારતમાં ક્યારે ઉજવવામાં આવે છે. તેલંગાણા રાજ્યનું જે રાજ્ય ગીત છે એના રચયિતા કવિ એન.ડે. શ્રીનું અવસાન થઈ ગયું છે. તો તેલંગાણા રાજ્ય ગીત છે જયા જય હે તેલંગાણા, એ લખવા બદલ પ્રખ્યાત કવિ અને ગીતકાર જે એન.ડે. શ્રી છે, બરાબર છે, એમનું 64 વર્ષની વયે અવસાન થયું છે, બરાબર છે. તેમનો જન્મ 1961માં સિદ્દીપેટ જિલ્લાના રેબરથી ગામમાં એન.ડે. યલ્લાના તરીકે થયો હતો. તેલંગાણા ચળવળ અને સાહિત્યમાં તેમના યોગદાન માટે કાકટીયા યુનિવર્સિટી એમને માનદ ડૉક્ટરની પદવી આપી હતી. અને રિસન્ટલી તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ હતો 2 જૂન 2014માં એની સ્થાપના, હવે 2025ની વાત કરું છું, ત્યારે 1 કરોડ રૂપિયાનું રોકડ પુરસ્કારથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા, બરાબર છે. તો આ યાદ રાખજો. અને તેઓ તેલંગાણાના એક પ્રખ્યાત વ્યક્તિ હતા, કેમ કે એમણે ગીત લખ્યું છે રાજ્ય ગીત. તમને ખબર છે આપણા ગુજરાતનું રાજ્ય ગીત, રાજ્ય ગાન કહો તો પણ ચાલે, જય જય ગરવી ગુજરાત, એના રચયિતા કોણ? કમેન્ટમાં લખો, આન્સર આવડે તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની PDF તમને મળશે અહીંયા, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. 100% સાયબર ફ્રોડ રિસ્પોન્સ સિસ્ટમ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે ગોવા. કયું છે? ગોવા. તો ગોવા છે ને એ 100% સાયબર ફ્રોડ કોલ પ્રતિભાવ દર રિસ્પોન્સ રેટ આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સિદ્ધિ નાગરિક કેન્દ્રિત પોલિસિંગમાં એક મોટો વિકાસ દર્શાવે છે. રાજ્યનું ક્લાઉડ આધારિત 1930 સાયબર ફ્રોડ કોલ સેન્ટર ઓનલાઈન નાણાકીય ગુનાઓની ફરિયાદ નોંધાવતા નાગરિકો માટે સુલભતા, પ્રતિભાવ અને સેવા ગુણવત્તામાં ક્રાંતિ લાવ્યું છે. હવે આ સિસ્ટમ શરૂ થઈ ગઈ ને ત્યારબાદ અત્યાર સુધીની વાત કરીએ તો 5000થી વધુ કોલ્સ આવ્યા છે. 581 ફરિયાદોની સત્તાવાર નોંધણી થઈ છે. જે મિસ થઈ ગયેલા કોલ્સ છે એ સહિત દરેક પ્રયાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ 24 કલાક કાર્યરત રહે છે. તેમાં કોલ કરનારની વિગતો, સ્વયં સંચાલિત વોઇસ રેકોર્ડિંગ અને ગુણવત્તા તપાસની વ્યવસ્થા છે. પોલીસ અધિકારીઓ જણાવે છે કે ઝડપી જાણકારી અને તાત્કાલિક કાર્યવાહીને કારણે નાગરિકોના મોટાભાગના પૈસા બચાવવામાં મદદ મળી છે. તમને ખબર હોય તો ગુજરાતની અંદર એક પહેલ લાવ્યા હતા. સાયબર ફ્રોડથી જે લોકોના પૈસા કહી શકીએ કે ગુમાવ્યા છે, જે લોકોએ એ પૈસા સાયબર અપરાધીઓને પકડીને એમને પાછા આપવાની માટેની એક ઇનિશિયેટિવ હતું, પહેલ આપણે ભણ્યા હતા. તમને યાદ હોય તો તમે જણાવી શકો છો. તાજેતરમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કયા આફ્રિકન દેશની મુલાકાત લીધી? તો અંગોલા અને બોત્સવાના બંને દેશોની મુલાકાત લીધી છે, એટલે ઉપયુક્ત બંને આવશે. તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ એમના 2 દિવસની 2 રાષ્ટ્રીય આફ્રિકા મુલાકાત પૂર્ણ કરી છે. એમાં નીચેના મુખ્ય કાર્યક્રમો અને ઘટનાઓ જોવા મળશે. અંગોલાની વાત કરીએ તો અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેન્યુઅલ ગોન્ઝાલ્વેસ લોરેન્કો એના આમંત્રણ પણ 11 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિએ અંગોલાની આઝાદીની 50મી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લીધો. સ્થળ હતું લુઆન્ડા, જે કેપિટલ છે અંગોલાનું. એમાં આવેલું હતું પ્રાસાદ રિપબ્લિકા. ઝલક. રાષ્ટ્રપતિ લોરેન્કો સાથે મળીને અંગોલાની લશ્કરી અને સાંસ્કૃતિક પરંપરાઓનું રંગીન પ્રદર્શન નિહાળ્યું આપણા રાષ્ટ્રપતિએ. બોત્સવાના ઐતિહાસિક મુલાકાત. ભારતના રાષ્ટ્રપ્રમુખ
ની બોત્સવાનાની પ્રથમ સ્ટેટ વિઝિટ છે. સ્વાગત. ગેબરોન ત્યાંનું કેપિટલ છે. અહીંના સર સેરેત્સે ખામા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોત્સવાનાના રાષ્ટ્રપતિ HE એડવોકેટ ડુગિડોન બોકો એમના દ્વારા પુષ્પભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સન્માન. ભારત બોત્સવાનાની મિત્રતાની ઊંડાઈ દર્શાવતા એક ખાસ સન્માન સ્વરૂપે તેમને વિધિવત સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ઓકે, યાદ રાખજો. તમને ખબર છે આપણે બોત્સવાનામાંથી ચિત્તા લાવવાના છે. કેટલા ચિત્તાઓ? COP30 ભૂપેન્દ્ર યાદવ બ્રાઝિલ પહોંચ્યા. તો આપણા કેન્દ્રીય પર્યાવરણ વન આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ COP30 કોન્ફરન્સ ઓફ પાર્ટીઝમાં ભાગ લેવા બ્રાઝિલમાં બેલેમ પહોંચ્યા. એનો ઉદ્દેશ આગામી દિવસોમાં આબોહવા પરિવર્તન સંબંધિત વાટાઘાટોમાં ભાગ લેશે. ભારતનો દૃષ્ટિકોણ, અનુકૂલન, પછી ક્લાઇમેટ ફાઇનાન્સ અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભારતનો દૃષ્ટિકોણ રજૂ કરશે. COP30ની વાત કરીએ તો 10 નવેમ્બરથી 21 નવેમ્બર દરમિયાન બ્રાઝિલના બેલેમમાં યોજાઈ રહ્યું છે. બરાબર છે. આના પહેલાં COP29 અજરબૈજાનના બાકુમાં યોજાઈ હતી. ઓકે, તમને ખબર હોય COP30માં જે યુનાઇટેડ નેશન્સ છે એના જે સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગ્યુટરસ એમણે વૈશ્વિક તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ ઘટાડવા માટે ભલામણ કરી છે એવું આપણે કહી શકાય, અથવા તો બાબત મૂકી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અંબાજી માર્બલની GI નોંધણી કોના નામે કરવામાં આવી છે? તો અંબાજી માર્બલ્સ ક્વારી એન્ડ ફેક્ટરી એસોસિએશન. તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લા એના દાંતા તાલુકામાં આવેલું આપણું પવિત્ર યાત્રાધામ અંબાજી હવે તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે વૈશ્વિક ઓળખ ધરાવે છે, કેમ કે ભારત સરકારે તેને ભૌગોલિક સંકેત GI ટેગ તરીકેની માન્યતા આપી દીધી છે. સિદ્ધિ અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઉત્પાદન બની ગયું છે. નોંધણી અંબાજી માર્બલ્સ ક્વેરી એન્ડ ફેક્ટરી એસોસિએશન નામે કરવામાં આવી છે. વિશેષ મહત્વ શું છે? તો અંબાજી માર્બલ છે ને એનું દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતો છે. દિલ્હીની અંદર આપણા કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ એમના હસ્તે બનાસકાંઠાના ભૂસ્તર શાસ્ત્રી શ્રી ગુરુપ્રીતસિંહ છે એમને GI ટેગનું પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શું છે GI ટેગ? જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, ભૌગોલિક સંકેત એક પ્રમાણપત્ર છે જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદનને આપવામાં આવે છે, જે તે વિસ્તારની ભૂગોળ, માટી અથવા પરંપરાગત લક્ષણો પર આધારિત હોય. આપે છે કોણ? ભારત સરકારનું ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ DPIIT, જે ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત આવે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ટરનેટ ઇન્ડસ્ટ્રી ટ્રેડ, આવું કંઈક એનું ફૂલ ફોર્મ થાય છે. ચેન્નઈ સ્થિત GI રજિસ્ટ્રી છે, ચેન્નઈમાં આવેલું છે GI રજિસ્ટ્રી ઓફિસ, એના દ્વારા GI ટેગ આપવામાં આવે છે. GI ટેગ મળવાથી શું ફાયદા થશે? તો વૈશ્વિક ઓળખ, એક તો અંબાજી માર્બલ તરીકે વૈશ્વિક બજારમાં એક અનન્ય બ્રાન્ડ ઇમેજ બની જાય. સુરક્ષા, અન્ય વિસ્તારોના માર્બલને અંબાજી માર્બલ તરીકે વેચી શકાશે નહીં, નકલી ઉત્પાદન સામે સુરક્ષા. આર્થિક ઉત્સાહ, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન અને નિકાસમાં વધારો થશે. ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરનલ ટ્રેડ, આવું કંઈક એનું ફૂલ ફોર્મ છે. આ એકવાર જોઈ લેજો, ખાસા સમયથી મેં આ જોયું નથી. હવે તમને ખબર છે GI ટેગ આપણા ભારતની અંદર સૌપ્રથમ આપવામાં આવ્યું હતું દાર્જિલિંગની ચા, જે વેસ્ટ બંગાળમાં છે. ગુજરાતમાં સૌપ્રથમ GI ટેગ 2007માં આપવામાં આવ્યો તો કોને? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દિલ્હીને ટ્રિપલ ISO માન્યતા મળી છે. તો નવી દિલ્હીમાં આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદને ફાર્માકોલોજી લેબોરેટરીને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તરફથી 3 ISO પ્રમાણપત્ર મળ્યા. એક ISO 9001:2015,
ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ, ગુણવત્તા વ્યવસ્થાપન પ્રણાલી. બીજું ISO 14001 2015 એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ, પર્યાવરણીય વ્યવસ્થાપન પ્રણાલી. ત્રીજું છે ISO 45001 2018 તો ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે વ્યવસાયિક આરોગ્ય અને સલામતી વ્યવસ્થાપન પ્રણાલી. હવે મહત્વ આ પ્રમાણપત્રો આજે આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ છે એની પૂર્વ ક્લિનિકલ આયુર્વેદિક સંશોધનની વિશ્વ કક્ષાના ધોરણો અને નૈતિક જે પાલન પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરે છે. સંસ્થાનું ગૌરવ તો AIIA અને એને છે ને NAAC એટલે કે નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલ એના તરફથી A++ માન્યતા મળી છે. શું છે? A++. ભારતની પ્રથમ નાબ એટલે નેશનલ એક્રિડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર માન્યતા પ્રાપ્ત સરકારી આયુર્વેદ હોસ્પિટલ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ દિલ્હી. અને અહીંથી પ્રશ્ન છે જ, આયુર્વેદ દિવસ પહેલાં આપણે મનાવતા હતા ધનતેરસના દિવસે, હવે કોઈ એક ડેટ ફિક્સ કરી દીધી છે, કઈ આવે કમેન્ટમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા માટે વપરાય? યુડોમીટર. તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે? સલ્ફર ડાયોક્સાઇડ. નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે થોડુંક ઉંચકાય છે. સબસોનિક અને સુપરસોનિક શબ્દો શાના માટે વપરાય છે? અવાજની ગતિ. અવાજ કરતાં વધારે ગતિ હોય તો સુપરસોનિક, ઓછી હોય તો સબસોનિક. અવાજની ગતિ કેટલી છે? 1 મેક કહેવાય. 1 મેક એટલે 1, 2, 3, 4.8 કિલોમીટર પર અવર. તમે 1, 2, 3, 5 કિલોમીટર પર અવર પણ લખી શકો. સિલિકોન શામાંથી પ્રચુર માત્રામાં મળી આવે? રેતીમાંથી સિલિકા કહેવાય ને, સિલિકોન મળી આવે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા? તો PK દાસ. બરાબર. આરસ પર કોતરાયેલી કવિતા તરીકે શું જાણીતું છે? તો દિલવાડા. ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો કલ્યાણજી મહેતા. ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી. સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો જૂના ઝાલાવાડ વિસ્તાર કયા ગામમાં છે? ઝીંઝુવાડા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે ભારતીય સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી, એરફોર્સ એમના વચ્ચે સંયુક્ત કામગીરીમાં સુમેળ વધારવાના ઉદ્દેશ સાથે આયોજિત ત્રિસેવા કવાયત યોજાઈ ગઈ? તો પોરબંદર. કયા દેશે હિન્દ મહાસાગરમાં 6000 મીટરની ઊંચાઈએ વિશ્વની સૌથી ઊંડી અંડરસી રિસર્ચ લેબ બનાવવાની યોજના જાહેર કરી છે? તો ભારત બનાવશે. હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે વીજળી ભારતના બંધારણની કઈ યાદીમાં આવે? તો સંયુક્ત યાદીમાં આવે. કઈ યાદીમાં? સંયુક્ત યાદીમાં. સેકન્ડ પ્રશ્ન હતો, બાળ દિન ભારતમાં 14મી નવેમ્બર. ત્રીજો પ્રશ્ન હતો કે ગુજરાતનું રાજ્યગાન જય જય ગરવી ગુજરાતના રચયિતા કોણ? કવિ નર્મદ. ચોથા નંબરનો પ્રશ્ન શું હતો કે ગુજરાત સરકાર એટલે ગુજરાત પોલીસ એક પહેલ લાવી હતી, જે લોકો જોડે ફ્રોડ થયો છે એમના નાણાં બરાબર છે પાછા આપવા માટે. તેરા તુજકો અર્પણ. શું છે? તેરા તુજકો અર્પણ. પાંચમા નંબરનો પ્રશ્ન હતો, બોત્સવાનાથી આપણે 8 ચિત્તાઓ લાવીશું. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો, COP30 અંતર્ગત જે વિદ્વાનો છે બરાબર છે, પ્રોફેસરો છે, ઓકે, અને યુનાઇટેડ નેશન સિક્યુરિટી જનરલ, એ બધા લોકો વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રી ઓછું કરવા માટેની હાકલ કહી શકાય, કે એક વિનંતી કહી શકાય કે ભાઈ 1.5 ડિગ્રી આપણે ઘટાડવું છે. ગુજરાતમાં સૌપ્રથમ GI ટેગ 2007માં કોને મળ્યો? સંખેડાનું ફર્નિચર. 8મા નંબરનો પ્રશ્ન, આયુર્વેદ દિવસ 23મી સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
તાજેતરમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડે એણે ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રમાં સુધારા માટે કઈ ડેરી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? બીજું, પેટન્ટ ફાઇલિંગની દ્રષ્ટિએ ભારત વિશ્વનો કેટલામાં સૌથી મોટો દેશ છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.